મિત્રો સ્વાગત છે તમારું અમારા નવા એક ધાર્મિક વિડીયોમાં। મિત્રો કચ્છના લખપત તાલુકામાં માતાના મઢ એક પ્રખ્યાત ધર્મસ્થળ છે। અહીં બિરાજતા દેશદેવીમાં આશાપુરાના દર્શને લાખો ભક્તોનું માનવ મહેરામણ ઉમટી પડે છે। માં આશાપુરાના સ્થાપન અને પ્રાગટ્ય અને મહિમા વિશે મંદિરના જાગીર ટ્રસ્ટ એવું જણાવે છે કે આ મંદિરમાં રહેલી માની મૂર્તિ સ્વયંભૂ પ્રગટ થઈ હતી। આ માતાના મઢની સ્થાપના અંગે અનેક દંતકથાઓ જોવા મળે છે। તો તમે પણ મિત્રો અમારા વિડીયોને સ્કીપ કર્યા વગર અંત સુધી જોડાયેલા રહેજો। ચાલો આપણે કચ્છમાં આવેલા માં આશાપુરા માતાજીના દર્શન કરીએ અને તેમની દંતકથા વિશે આગળ વાત કરીએ। મિત્રો કહેવાય છે કે કચ્છની ધણિયાણી માં આશાપુરા માતાજીનું પ્રાગટ્ય 1500 વર્ષ પહેલાં થયું હતું। દેવચંદ નામે મારવાડનો એક વૈશ્ય વાણિયો વેપાર અર્થે કચ્છમાં આવેલો હતો। વેપાર માટે કચ્છમાં આવેલા વાણિયો કચ્છની ધરા ઉપર ફરી રહ્યો હતો અને ફરતા ફરતા વેપારી વાણિયો કચ્છની તે જગ્યાએ પહોંચ્યો જ્યાં આજે તાજેતરમાં માં આશાપુરા માતાજી બિરાજમાન છે। વેપારી વાણિયો જ્યાં પહોંચ્યો ત્યારે આસો મહિનાનો નવરાત્રિનો સમય ચાલી રહ્યો હોવાથી વેપારી વાણિયાએ તે જગ્યા ઉપર માતાજીની સ્થાપના કરી અને રોજ સાચા દિલથી ભક્તિભાવથી માતાજીની આરાધના કરવા લાગ્યો। મિત્રો આ દેવચંદ વાણિયાએ માતાજીની સ્થાપના કરી અને વેપારી વાણિયો આખો દિવસ માતાજીની ભક્તિ કરવામાં લીન રહે છે। માતાજી વેપારી દેવચંદ વાણિયાની ભક્તિ આરાધના જોઈને પ્રસન્ન થાય છે અને વાણિયાને સ્વપ્નમાં દર્શન આપી અને માતાજી કહે છે કે દીકરા, હું તારી ભક્તિભાવથી ખુશ થઈને તને દર્શન આપવા માટે આવી છું અને જે જગ્યા ઉપર મારી રોજ પૂજા ભક્તિ કરે છે એ જ જગ્યા ઉપર મારું મંદિર બનાવીને પૂજા ભક્તિ કરજે અને મારું મંદિર બનાવ્યા બાદ 6 મહિના સુધી મંદિરના દ્વાર ઉઘાડતો નહીં। વેપારી દેવચંદ વાણિયાને આ માતાજી સ્વપ્નમાં દર્શન આપ્યા તેથી ખુશખુશાલ બની ગયો અને માતાજીના કહ્યા પ્રમાણે પોતાનું ઘર છોડીને અહીં રહેવા લાગ્યો અને માતાજીની ભક્તિ પૂજા કરવા લાગ્યો। મિત્રો આ દેવચંદ વાણિયો માતાજીના કહ્યા મુજબ મંદિર બનાવી પોતે મંદિરના દ્વાર પાસે બેસીને મંદિરની રખેવાળી કરવા લાગે છે। મંદિરના દ્વાર બહાર રખેવાળી કરતાં 5 મહિના જેટલો સમય પસાર થવા લાગ્યો। એક દિવસ બન્યું એવું કે વેપારી વાણિયાને મંદિરના દ્વાર પાછળ ઝાંઝર અને ગીતનો અવાજ સંભળાય છે। મંદિર અંદરથી આવતો ઝાંઝરનો મધુર અવાજ સાંભળી વેપારી વાણિયો માતાજીએ કરેલી વાત ભૂલીને મંદિરના દ્વાર ખોલી અને અંદર પ્રવેશ કરે છે। મંદિર અંદર પ્રવેશ કરતાની સાથે જ વાણિયાને અલૌકિક અહેસાસ થાય છે। માતાજીના સ્થાપના સ્થાને જુએ છે તો દેવી માની ભવ્ય મૂર્તિના દર્શન થાય છે। વેપારી વાણિયા માતાજી પાસે દર્શન કરવા જાય ત્યાં સ્વપ્નમાં માતાજીએ કહેલી વાત યાદ આવી કે તેણે માતાજીએ આપેલા સમયના 1 મહિના પહેલાં જ મંદિરના દ્વાર ખોલી દીધા છે। તેને કારણે માતાજીની અર્ધવિકસિત મૂર્તિનું નિર્માણ થયું હતું। પોતાના આ કૃત્ય બદલ તેણે માતાજીના ચરણોમાં પડીને માફી માંગી અને માતાજીએ કહ્યું કે હું તારી ઉતાવળને લીધે મારા ચરણોનું પ્રાગટ્ય અધૂરું રહી ગયું, પરંતુ તારી ભક્તિથી હું પ્રસન્ન થઈ છું। દેવીએ વેપારી વાણિયાને વરદાન માગવા કહ્યું કે વરદાનમાં તેણે પુત્ર પ્રાપ્તિની માંગણી કરી। માતાજીએ તથાસ્તુ કહી વેપારી વાણિયાને પુત્ર પ્રાપ્તિનું વરદાન આપ્યું। માં આશાપુરાએ આ દેવચંદ વાણિયાની આશા પૂરી કરી એટલે તો માં આશાપુરા કહેવાય છે। માતાની મૂર્તિ 7 ફૂટ ઊંચી છે અને તે અર્ધ શરીર છે અને તથા 7 આંખવાળી પણ છે। અનેક ભક્તોની આશા પૂરી કરે છે એટલે તો આશાપુરા તરીકે ઓળખાય છે। જ્યારે તેમનું સ્થાનક માતાના મઢ તરીકે સમગ્ર ગુજરાત, રાજસ્થાન સહિત દેશમાં જાણીતું છે। તો ચાલો મિત્રો આગળ વાત કરીએ બીજી દંતકથા પ્રમાણે। તો સિંધમાં સુમરાનું રાજ હતું જે કાબુ લૂંટારા સાથે મળીને પ્રજાને ખૂબ જ ત્રાસ આપતો હતો, જેમની સામે જામ લખિયારે યુદ્ધ કરી પ્રજાને બચાવવા જેમના ભયાત જામ ભારમલ રાજસ્થાનમાં રાજ કરતા હતા। તેમને માં આશાપુરાએ સ્વપ્નમાં આવ્યા અને રાજસ્થાનનું રાજ છોડી કચ્છમાં આવવાનું જણાવ્યું અને જ્યાં સાપને નોળિયો એક સાથે જોવા મળે છે ત્યાં પડાવ નાખવા જણાવ્યું। જામ ભારમલ રાજપૂત હતા
તેઓ પોતાના પરિવાર અને પ્રજા સાથે અહીં આવ્યા છે અને હાલ જે માતાના મઢ તરીકે પ્રખ્યાત છે, ત્યાં સાપ અને નોળિયો એક સાથે જોવા મળે છે. જામબ્રહ્મણે ત્યાં પડાવ નાખ્યો. 3 દિવસ પછી માં આશાપુરામાં પ્રગટ થયા અને તેમને ધૂળનો ધૂપ કરવા જણાવ્યું. બાદમાં માં આશાપુરાએ આશીર્વાદ આપ્યા કે હું તારા કુળની દેવી તરીકે રક્ષા કરીશ, અને ત્યારથી જાડેજા રાજપૂતોની આશાપુરા માતાજી તેમની કુળદેવી તરીકે પૂજાય છે. મિત્રો, આગળ વાત કરીએ તો 1819માં કચ્છમાં આવેલા ભૂકંપ દરમિયાન આ મંદિરને ભારે નુકસાન થયું હતું. ત્યારબાદ 5 જ વર્ષમાં સુંદરજી, શિવજી અને વલ્લભજીએ આ મંદિરને ફરીથી બંધાવી દેવડાવ્યું હતું. 2001માં આવેલા ભૂકંપમાં ફરીથી આ મંદિરને નુકસાન થયું હતું, પરંતુ થોડાક જ સમયમાં આ મંદિરને ફરીથી બંધાવી દેવામાં આવ્યું હતું. મિત્રો, આગળ વાત કરીએ તો હાલ અહીં રાજા બાવા યોગેન્દ્રસિંહજી ગાદીપતિ તરીકે અને સવાર સાંજની આરતીથી માંડીને તમામ વહીવટી નેજા હેઠળ થાય છે. તેમજ પુરાણોમાં ઉલ્લેખ છે કે નારાયણ સરોવર કોટેશ્વર જતી વખતે ભગવાન રામ ખુદ અહીં રોકાયેલા, અહીં 9 દિવસ સુધી માતાની પૂજા કરેલી. એક અન્ય કથા પણ અહીં બતાવવામાં આવી છે, જેમાં સિંધના બાદશાહ ગુલામશાહ કોલરાએ મંદિર ઉપર હુમલો કરેલો હતો, પણ કાપાલિક ભક્તોએ મંદિરનું રક્ષણ કર્યું હતું. આ કાપાલિક ભક્તનું નામ અભ્રંશ થઈ આજે કાપડી તરીકે ઓળખાય છે. મિત્રો, નવરાત્રિ દરમિયાન 7મ 8મના પર્વે કચ્છના મહારાવ ચાચર કુંડમાં સ્નાન કરી ખુલ્લા પગે મંદિરમાં આવી માતાજીને પતરી ચડાવે છે. આ એક વિશિષ્ટ પૂજા છે. નવરાત્રિના 9 દિવસ અહીં ગ્રામજનો દ્વારા પ્રાચીન નવરાત્રિ ઉત્સવ ઉજવવામાં આવે છે, જેમાં માત્ર ઢોલના તાલે માતાજીના ગરબા ગવાય છે, જેમાં ગાયક વૃંદ પણ મઢના લોકો હોય છે. અને માતાએ વર્ષોથી અનેક ભક્તોની આશા પૂરી કરી છે અને અહીં કરી રહ્યા છે, એટલે જ વર્ષો વર્ષ માઇલ ભક્તોની સંખ્યા અવિરત વધી રહી છે અને દરેક ભક્તો આ માતાજીના દર્શન કરીને ધન્યતા અનુભવે છે. મિત્રો, આજે આપણે આ વિડીયોમાં કચ્છની ધણિયાળી માં આશાપુરા અને સૌ ભક્તોના દુઃખ દૂર કરનારી અને આશા પૂરનારી માં આશાપુરા માતાજીનો ઇતિહાસ વિશે આજે આપણે ઘણું બધું આ વિડીયોમાં જાણ્યા. પણ જો તમને અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો, ખૂબ જ શેર કરજો, અને અમારી ચેનલમાં તમે નવા હો તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. નમસ્કાર.